હાલો ફેમિલી, તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. આજના બ્લોગમાં તો અમારા મેડમ આજ મકાઈનો રોટલો અમને શીખવાડવાના છે. તો અત્યારે લોટ ને એવું લેવા આવ્યા છે. કારણ કે આજ આપણે રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે, એટલે આખા બનાવ્યા બટકાનું છે ભાઈ. અને આજ એની યારે આપણે તો મકાઈનો રોટલો ખાવો છે, એટલે મેડમ બધું હારે છે. અને આ તો મારે રોટલો બનાવવાનો વિચાર તો કરો. એ તો બનાવે આજે અમારે બનાવી ગઈ કે તમે બનાવો, કાંઈ વાંધો નહીં, આપણે બનાવી દઈએ, એમાં હું વાંધો. ટ્રાય કરી બને છે કે નહીં જોઈએ તો ખરા. બગડે તો નાખી દેવું, ખાઈને માં સારો થાય તો ખાઈ જાઉં. પપ્પા એક ગ્લાસ તો તાકો મસ્ત ગળી હું એમ બાય રોટલી ને એવું કરી વાળ્યું છે. હવે સુલો થઈ ગયો નવરો, અને કાથરોટી પડી છે. અમારે મેડમ લેતા આવે છે મકાઈનો લોટ. ચાલો કહી દઈએ ચાલુ આવે બીજું. આ છે મારો બનાવેલો રોટલો, ને આ છે અમારે સોહાની બેને બનાવ્યો એ રોટલો. આમાં આપણે આટલું સાંજે દહીં મેળવ્યું હતું, આવી ગયું છે. ઉપર મલાઈ છે. તો આપણે કઈ એમાં ખાંડ નાખતા નથી, આપણે નાખી દળેલી સાકર. રોજ આપણે રોજ નાખવી છે, એટલે રોજ તો રોજ અમે ઓલું રોજ ભાવે મને, એટલે મેં રોજ બનાવી છે. અમે ખાંડ નથી નાખતા, એના હાટાને અમે જો આ નાખવી છે સાકર. હા છે દળેલી સાકર, કારણ કે ખાંડ વધારે નડે એટલે એની કરતા આપણે સાકર નાખવી છે. ઓગાળીને કરી નાખવાની લચ્છી. કાલદી ગોળે આપણે કાલ કેવી બનાવી હતી એવી રીતે આપણે બનાવી નાખશું. હવે જો હલાવવાનું તૈયાર કરું. જમા સોહાની બેન મીણા છે લચ્છી બનાવવા. આવે લચ્છી બનાવી વાળે પછી જો રીંગણા બટેકાનું શાક છે, અને આપણો બનાવેલો મકાઈનો રોટલો છે. હવે બધા બે જઈ જમવાની. જે મારે વેફર પડી છે સામે, વેફર લઈ લેવાની છે. તારે વેફર નથી ખાવાની. હાલો તો અત્યારે બપોરા કરવા બેસી જાય છે. ને બપોરામાં છે છાશ, રીંગણા બટેકાનું શાક, પછી દાદા લાવ્યા હતા એ જલેબી છે, વેફર છે, અને સેવ છે, અને રોટલીનું શાક છે,
અને સોવાની બેને અમે બનાવ્યો તો એ મકાઈનો રોટલો છે. હવે બપોરના પાણી કરી લેવી. હાલો બધાય જમવા. આજનો લોગ અહીંયા પૂરો કરવી છે. મળશું કાલ નવા લોગમાં. બાય બાય.